હવે અમેરિકા ભણવું કોનું સપનું નથી હોતું? લગભગ તમારું પણ સપનું આ જ પ્રકારનું હશે કે યુએસએમાં એક વખત ભણવા જવું. પરંતુ આ સપનું ઘણા બધા મિડલ ક્લાસનું પૂરું નથી થતું, કારણ કે જે ટ્યુશન ફી છે, કોલેજની ફીસ છે, એ બહુ જ વધારે છે, લાખોમાં છે. એટલા માટે થઈને આ સપનું ઘણા બધા મિડલ ક્લાસના જે છોકરાઓ છે, દીકરાઓ છે, એ પૂરું નથી કરી શકતા. પરંતુ શું તમને ખબર છે કે અમેરિકામાં પણ એવી યુનિવર્સિટી છે કે જ્યાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી કરવાનો અને તમે આરામથી ત્યાં ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર્સ કરી શકશો. ત્યારે કઈ કઈ એવી કોલેજો છે જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to With Us and my name is Karan Chadodara. આમ જોઈએ ને તો અમેરિકા એક એવો દેશ છે કે જ્યાં ભણવું ખરેખર બહુ જ મોંઘું છે. ત્યાં તમે પ્રાઇવેટ કોલેજમાં ભણો છો તો એક વર્ષની ફી તમને 40 લાખથી 60 લાખ સુધીની પડી શકે છે. અને બાકીનો જે રહેવા જમવાનો ખર્ચ છે, એટલે કે બાકીનો જે પરચુરણ ખર્ચ છે ને, એ લગભગ આખા વર્ષ દરમિયાન 10 થી 20 લાખ રૂપિયા થઈ શકે છે. એટલા માટે થઈને ઘણા બધા મિડલ ક્લાસ લોકો, ખાસ કરીને આપણે જે ભારતીયો છે, જેમનું સપનું છે કે અમેરિકામાં જઈને ભણીએ અને પછી ભારત આવીને કામ કરીએ. પરંતુ જ્યાં સુધી એ અમેરિકા નથી પહોંચતા, ભણતા નથી, ત્યાં સુધી એ લોકોનું સપનું તો સપનું જ રહી જતું હોય છે. પરંતુ ત્યાં જઈને પણ શું કરે? કારણ કે પૈસા એટલા હોતા જ નથી ઘણા બધા મા બાપો પાસે. એટલા માટે થઈને એ પોતાના જે દીકરાઓ છે એમને અમેરિકા સુધી પહોંચાડી નથી શકતા. પરંતુ ગભરાવાની જરૂર બિલકુલ નથી, કારણ કે આજનો આ ખાસ વિડીયો અમે તમારા માટે જ બનાવેલો છે. જો તમારી પણ કેપેસિટી નથી કે તમે આગળના સમયમાં જે 40 થી 50 લાખ રૂપિયાની ફીસ છે એ ભરી શકો, તો અમેરિકામાં પણ 5 એવી યુનિવર્સિટી છે કે જ્યાં તમારે એક પણ રૂપિયો નથી આપવાનો અને આગળ જઈને તમને સારી નોકરી પણ મળી શકે છે. ત્યારે સૌથી પહેલી ઇન્સ્ટિટ્યૂટ જે છે એ છે કર્ટિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક. હવે જે લોકોનું સપનું છે કે મ્યુઝિકમાં કરિયર બનાવવું, એ લોકો માટે ખાસ કરીને હવે આ સપનું જે છે એ આ ઇન્સ્ટિટ્યુશનમાં પૂરું થઈ શકે છે. હવે શા માટે આ ઇન્સ્ટિટ્યુશન જે છે એ તમને મફતમાં ભણાવે છે? તો મફતમાં નથી ભણાવતા, તમને સ્કોલરશિપ ચોક્કસથી આપે છે. અને જે સ્કોલરશિપ આપે છે ને, એમાં પણ તમારે શરૂઆતમાં થોડીક ફી ભરવી પડી શકે છે, પરંતુ બધી ફી તો તમારે નથી જ ભરવાની. એટલા માટે જે લોકો મિડલ ક્લાસમાંથી છે અને જેઓનું સપનું અમેરિકામાં ભણવાનું છે, ખાસ કરીને મ્યુઝિકને લઈને ભણવાનું છે, એ લોકો ખાસ કરીને આ ઇન્સ્ટિટ્યુશનમાં ભણી શકે છે. બીજી યુનિવર્સિટીનું નામ છે ક્વીન્સ કોલેજ સિટી યુનિવર્સિટી ઓફ ન્યુયોર્ક. મેથ્સ અથવા સાયન્સ સબ્જેક્ટમાં પાવરફુલ હોય તેવા સ્ટુડન્ટ્સ ક્વીન્સ કોલેજ સિટી યુનિવર્સિટી ઓફ ન્યુયોર્કમાં ટીચર એકેડમીમાં અભ્યાસ કરવા માટે અપ્લાય કરી શકે છે. હવે જે અહીં છે ને, એમાં તમે ટ્યુશન ફી એક પણ રૂપિયો ચૂકવવાની નથી અને જે કોલેજની ફી છે એ પણ તમારે ક્યાંય પણ ચૂકવવાની નથી. આગળના સમયમાં જો તમારે એકેડમિક રીતે આગળ વધવું હોય તો ચોક્કસથી આ યુનિવર્સિટીમાં તમે ભણી શકો છો. ત્રીજી કોલેજનું નામ છે યુનાઇટેડ સ્ટેટ નેવલ એકેડમી. યુનાઇટેડ સ્ટેટ નેવલ એકેડમી ત્યાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને 100% ફંડિંગ આપે છે, જેમાં નેવલ એકેડમી મિડશિપમેનના ટ્યુશન રૂમ અને બોર્ડ, આ સાથે મેડિકલ અને ડેન્ટલ કેરના એક્સપેન્સ પણ આપી દેવાતા હોય છે. પરંતુ ખાસ કરીને સમજવા જેવી બાબત એ છે કે આ કોલેજમાં માત્ર ને માત્ર 12 થી આવનારા વિદ્યાર્થીઓની જે લિમિટ છે એ 60 છે. ચોથી કોલેજનું નામ છે ડીપ સ્પ્રિંગ કોલેજ. કેલિફોર્નિયામાં ડીપ સ્પ્રિંગ કોલેજ વિદ્યાર્થીઓને 4 વર્ષીય ગ્રેજ્યુએશનથી પહેલા 2 વર્ષ ભણાવી તેમને આગળના અભ્યાસ માટે તૈયાર કરે છે. અહીં ભણતા તમામ વિદ્યાર્થીઓને $50,000 અમેરિકન ડોલરથી વધુ મૂલ્યનું સ્કોલરશિપ પણ મળે છે. અને આ સાથે સાથે ટ્યુશન ફી, રહેવા જમવાનો બધો જ ખર્ચ આમ આવી જાય છે. એટલે કે લગભગ તમારે અહીંથી એક પણ રૂપિયો વાપરવાનો નથી. પાંચમો અને છેલ્લી કોલેજનું નામ છે બેરિયા કોલેજ. અમેરિકન કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને 100% ફંડિંગ મળતું હોય છે, જેમાં ટ્યુશન રૂમ અને બોર્ડ ફી કવર કરવામાં આવતી હોય છે. જો કે અહીં પણ એક ખાસ વાત સમજવી જેવી એ છે કે જો તમારે અહીં એડમિશન કન્ફર્મ કરવું હોય ને, તો લગભગ તમારે $2,200 પહેલા જમા કરવા પડે તો હોય છે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો આગળના સમયમાં અમેરિકા તમે ભણવા ઈચ્છતા હોય ને તમારી એવી ઈચ્છા હોય કે આગળના સમયમાં તમે ભણો, પરંતુ તમે એક પણ રૂપિયો વાપરો નહીં, તો આ 5 એવી કોલેજો છે કે જ્યાં તમે ભણી શકો છો અને આગળ જઈને તમારું જે ભવિષ્ય છે એ પણ સિક્યોર કરી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.